Hello students, example number 8, chapter number 5. So find the 11th term from the last term of an arithmetic progression. So we have given the arithmetic progression. આપણને arithmetic progression આપેલું છે અને એવું કીધું કે find the 11th term from the last term. હવે 11th term લાસ્ટ ટર્મથી શોધવાની છે. તમે ક્લાસમાં બેસેલા હો અને સપોઝ લેક્ચર લઈને હું એવું કહું કે લાસ્ટ ટુ થર્ડ બેન્ચ, તો ધેટ ઇઝ કોલ્ડ કઈ બેન્ચ? લાસ્ટ ટુ થર્ડ એટલે કઈ? તો તમે એ વિચારો ક્વેશ્ચન કરતા કરતા, અને હું તમને પછી સમજાવીશ. એવી રીતે લાસ્ટ ટુ 11th ટર્મ, તો પહેલા તો એ ખબર હોવું જોઈએ ને કે લાસ્ટ ટર્મ કયા નંબરની છે. ટોટલ એક રોમાં જો 10 બેન્ચીસ છે, બરાબર છે, 10 બેન્ચ છે તમારા એક રોમાં. હવે હું એવું કહું કે લાસ્ટ ટુ થર્ડ બેન્ચ, તો એ કઈ બેન્ચ થશે? બરાબર. હવે એ હું તમને આના પછી સમજાવું. આ ક્વેશ્ચનને એ રીતે હું ખાલી કમ્પેર કરું છું. હવે એવી રીતે ટોટલ કેટલી ટર્મ છે ખબર હોવી જોઈએ. આમાં તમે એક્ઝામ્પલ આપ્યું કે ટોટલ 10 બેન્ચ છે. હવે અહીંયા શું કહે છે કે ફાઇન્ડ ધી 11th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ટર્મ. તો લાસ્ટ ટર્મનો મિનિંગ શું થાય? ટોટલ નંબર ઓફ ટર્મ્સ. જે તમારી લાસ્ટ ટર્મ હશે, જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ હશે, એટલી ટોટલ ટર્મ થશે. બરાબર. લાસ્ટ આપણે જ્યારે લેક્ચર કર્યો ત્યારે બી મેં તમને વસ્તુ સમજાવેલી ડિવિઝિબલ બાય 3 વાળા ક્વેશ્ચનમાં કે ટોટલ નંબર ઓફ ટર્મ્સ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ ટર્મ. ઓકે. હવે જો એરિથમેટિક પ્રોગ્રેશન જે આપેલું છે તે ફાઇનાઇટ છે. એમાં લાસ્ટ જે ડિજિટ છે પછી તે લોકોએ ફૂલ સ્ટોપ આપેલું છે. તો અહીંયા જ્યારે પણ તમને લાસ્ટ ટર્મની વેલ્યુ આપેલી હોય ત્યારે આ ઇક્વેશન a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે સમજો લાસ્ટ ટર્મની વેલ્યુ કઈ છે? -62. -62 a એટલે ફર્સ્ટ ટર્મ, n એટલે લાસ્ટ ટર્મ કયા નંબરની છે એ આપણે શોધવાનું છે. જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ હશે એટલી જ ટોટલ ટર્મ થશે. સિમ્પલ વસ્તુ છે. તો n -1 ડિફરન્સ સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ, તો 7 - 10, તો 7 - 10 -3 થશે. હવે સબટ્રેક્શન આવડવું જોઈએ. 7 - 10, તો 7 - 10 -3. બરાબર છે. હવે આનો આન્સર કઈ રીતે શોધાય? તો આ +10 એમ આવશે, તો -10 -62 -10 n -1 ઇન્ટુ -3. માઇનસ માઇનસ પ્લસ, સાઇન માઇનસનું, -3 અને n -1 મલ્ટિપ્લિકેશનમાં છે, તો -3 સાઇડ ચેન્જ કરશે તો ડિવાઈડ થશે. માઇનસ માઇનસ કટ, 72 ડિવાઈડ બાય 3 તમે કરો તો આન્સર મળશે 24 ઇઝ ઇક્વલ ટુ n -1. હવે આ -1 એમ આવશે તો +1 થશે, તો 24 + 1 25. એનો મતલબ શું થશે કે જે 25th ટર્મ છે, 25th નંબરની ટર્મ છે, આ ફર્સ્ટ નંબરની ટર્મ, આ સેકન્ડ ટર્મ, આ ત્રીજા નંબરની ટર્મ, થર્ડ ટર્મની વેલ્યુ 4. એવી રીતે જે 25th ટર્મ થશે એની વેલ્યુ -62 થશે. એટલે કે 25th નંબરની ટર્મ. હવે 25th નંબરની જે ટર્મ છે એના પછી એરિથમેટિક પ્રોગ્રેશન અટકી જાય છે, ફૂલ સ્ટોપ છે. ફાઇનાઇટ એરિથમેટિક પ્રોગ્રેશન કહેવાય. એટલે કે જે 25th નંબરની ટર્મ છે એ તમારી લાસ્ટ ટર્મ છે. તો નંબર ઓફ ટર્મ્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી સ્ટાર્ટ થાય છે. બરાબર. જો મેં શું કહું છું, ફર્સ્ટ ટર્મની વેલ્યુ 10, સેકન્ડ ટર્મની વેલ્યુ 7, થર્ડ ટર્મની વેલ્યુ 4, સો ઓન. એવી રીતે તમે જાઓ તો 25th ટર્મની વેલ્યુ -62 અને પછી એરિથમેટિક પ્રોગ્રેશન અટકી જાય છે. તો ટોટલ નંબર ઓફ ટર્મ બી 25 જ થશે, 1 થી સ્ટાર્ટ થઈને 25th નંબરની ટર્મ. તો ટોટલ ટર્મ્સ કેટલી થઈ? 25 થઈ. બરાબર. એટલે હું જે કહેતો હતો, હવે એને ક્રોસ ચેક કરો કે જે ટર્મની વેલ્યુ, બરાબર, ઇન શોર્ટ લાસ્ટ નંબરની જે ટર્મ હશે એ તમારી ટોટલ ટર્મ થશે. બરાબર. આઈડિયા આવી? પાછો બોલું છું. લાસ્ટ નંબરની જે ટર્મ હશે, અહીંયા એક્ઝામ્પલ લઈએ તો લાસ્ટ નંબરની ટર્મ એટલે 25th નંબરની ટર્મ, એની વેલ્યુ -62 છે. તો આ જે 25th નંબરની ટર્મ છે તે લાસ્ટ નંબરની ટર્મ છે. તો જે તમારી લાસ્ટ નંબરની ટર્મ થશે એટલી તમારી ટોટલ ટર્મ થશે. તો આ એરિથમેટિક પ્રોગ્રેશનમાં ટોટલ કેટલી ટર્મ છે? 25. અને એમાં લાસ્ટ ટર્મ, ટોટલ ટર્મ 25 છે, તો એ લાસ્ટ ટર્મ કઈ છે? 25. તો એ 25th ટર્મની વેલ્યુ, લાસ્ટ ટર્મની વેલ્યુ કેટલી છે? -62. બરાબર. એટલે જે નંબરની ટર્મ તમારી લાસ્ટ ટર્મ એટલી તમારી ટોટલ ટર્મ. ક્લિયર? હવે સમજો, n ઇઝ ઇક્વલ ટુ 25. તો 25 ટોટલ ટર્મ્સ છે. સમજી ગયા? હવે
જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ એટલે કે અહીંયા 25th ટર્મની વેલ્યુ -62 છે. વારંવાર બોલું છું કારણ કે અમુક સ્ટુડન્ટને આમાં ઇશ્યુ થાય છે, બરાબર. એવરી યર હું ભણું છું એટલે મને આઈડિયા છે, એટલે વારંવાર બોલું છું કે જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ હશે, આ એક્ઝામ્પલમાં 25th ટર્મ તમારી લાસ્ટ છે અને એની વેલ્યુ -62 છે, પછી એરિથમેટિક પ્રોગ્રેશન આગળ જતું નથી, ફૂલ સ્ટોપ છે, બરાબર. એટલે આ જે 25 છે તે ટોટલ ટર્મ છે, બરાબર. એટલે કે જે તમારી લાસ્ટ ટર્મ હશે ને, લાસ્ટ નંબરની ટર્મ, એટલી ટોટલ ટર્મ થશે, બરાબર. 10 વાર કીધું છે, હવે ધ્યાન રાખજો. તો ઓકે, 25 ટોટલ ટર્મ્સ છે મારી પાસે. હવે એક્ઝામ્પલ સમજો. હું તમને એવું કહું કે 25 બેન્ચ છે મારા ક્લાસમાં. બોલ, સમજો. ફર્સ્ટ બેન્ચ, સેકન્ડ બેન્ચ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ, સો ઓન. આવી રીતે કઈ બેન્ચ છે? 25th બેન્ચ છે લાસ્ટ. ક્યાંથી સ્ટાર્ટ થાય? ફર્સ્ટ બેન્ચથી. સમજો, કમ્પેરિઝન. ફર્સ્ટ બેન્ચની વેલ્યુ 10, સેકન્ડ બેન્ચની વેલ્યુ 7, થર્ડ બેન્ચની વેલ્યુ 4, સો ઓન. 25th બેન્ચની વેલ્યુ -62. હવે એ લોકોએ શું કીધું? એ લોકોને વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? 11th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ટર્મ, બરાબર. 11th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ટર્મ. તો લાસ્ટ ટર્મ કઈ છે? 25th ટર્મ છે, બરાબર. એનાથી 11th ટર્મ. એકદમ બેઝિક એક્ઝામ્પલ આપીએ. જો હું તમને લાસ્ટ ટુ સેકન્ડ બેન્ચ કહું તો તમે કઈ બેન્ચ લો? 24th બેન્ચ લેશો. તો લાસ્ટ ટુ સેકન્ડ બેન્ચમાં 25th પોતે બી કાઉન્ટ થાય છે, આ અને એની ઉપરની. તો ધીસ ઇઝ કોલ્ડ લાસ્ટ ટુ સેકન્ડ, બરાબર. ટોટલ કેટલી બેન્ચ છે? 25. એમાં લાસ્ટ ટુ સેકન્ડ બેન્ચ કઈ થઈ? 24. ઓકે, બીજો એક્ઝામ્પલ લઈએ. હું એવું કહું કે લાસ્ટ ટુ થર્ડ બેન્ચ. તો લાસ્ટ ટુ થર્ડ બેન્ચ કઈ થશે? લાસ્ટ બેન્ચ, એની ઉપરની આ બેન્ચ અને એની ઉપરની આ બેન્ચ. 23rd બેન્ચ. તો 23rd બેન્ચ લાસ્ટ ટુ થર્ડ થશે. એનો મતલબ હવે સમજો, લાસ્ટ ટુ ફોર્થ બેન્ચ જો કહું તો એ કઈ થશે? લાસ્ટ ટુ ફોર્થ એટલે લાસ્ટ 1, 2, 3, 22nd બેન્ચ થશે લાસ્ટ ટુ ફોર્થ બેન્ચ. એવી રીતે લાસ્ટ ટુ 11th ટર્મ કઈ થશે? બરાબર. થોડો આઈડિયા આવે છે? સમજો, મેં જ્યારે એવું કહું છું કે લાસ્ટ ટુ સેકન્ડ બેન્ચ, તો લાસ્ટ કઈ છે? 25th બેન્ચ. લાસ્ટ ટુ સેકન્ડ એટલે -2 કરું તો મને 23rd બેન્ચ મળે. પણ લાસ્ટ ટુ સેકન્ડ બેન્ચ થાય કઈ છે? 24th બેન્ચ. એનો મતલબ 25 -2 +1 થશે, બરાબર છે. જો લાસ્ટ ટુ થર્ડ બેન્ચ, તો લાસ્ટ બેન્ચ 25th, એનાથી થર્ડ એટલે -3 કરું તો 22 મળે. બટ લાસ્ટ ટુ થર્ડ બેન્ચ કઈ છે? 23. તો 3 માઇનસ કરીને +1 કરવું પડે, બરાબર. એટલે આ લોકો શું કહેવા માંગે છે કે લાસ્ટ ટુ 11th ટર્મ કઈ થશે? તો જોઈએ. લાસ્ટ ટુ 11th ટર્મ, તો લાસ્ટ ટર્મ કઈ છે? 25th ટર્મ છે લાસ્ટ, માઇનસ લાસ્ટ ટુ 11th એટલે -11 અને +1, બરાબર. બેન્ચના એક્ઝામ્પલથી તમને એટલા માટે સમજાવ્યું. લાસ્ટ નંબર બી કાઉન્ટ થાય છે, એટલે જે તમારી લાસ્ટ નંબરની ટર્મ છે એ માઇનસ જે ટર્મ લાસ્ટ ટુ લેવા કીધેલી છે તે એનો માઇનસ કરીને +1. તો 25 - 11 that is 14, 14 + 1 15. તો 15th ટર્મ એવી છે કે જે તમારી લાસ્ટ ટુ 11th થશે, બરાબર. લાસ્ટ ટર્મ કઈ છે? 25th ટર્મ. અને 25th ટર્મથી 11th ટર્મ લાસ્ટ ટુ, તો ધેટ ઇઝ જે બી ટર્મ લાસ્ટ હોય તે માઇનસ જે ટર્મ લાસ્ટ ટુ લેવા કીધી હોય તે અને +1. હવે એવું કીધું કે ફાઇન્ડ ધી 11th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ. તો લાસ્ટ ટુ 11th ટર્મ આપણી કઈ છે? 15th ટર્મ. તો હવે 15th ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરો. વોટ ઇઝ ધેટ વેલ્યુ? 15th ટર્મની વેલ્યુ. 15th ટર્મ એટલે N15. ફર્સ્ટ ટર્મની વેલ્યુ 10, સેકન્ડ ટર્મની વેલ્યુ 7, થર્ડ ટર્મની વેલ્યુ 4, ફોર્થ ટર્મની વેલ્યુ, ફિફ્થ ટર્મની વેલ્યુ. એવી રીતે 15th ટર્મની વેલ્યુ કઈ થશે? તો a of n, a of 15 શોધવાનું છે, ઇઝ ઇક્વલ ટુ a કેટલો છે? 10 પ્લસ n - 1. કયા નંબરની ટર્મ શોધીએ છે? 15th. -1 ઇન્ટુ ડિફરન્સ કેટલો છે? -3. તો 10 + 14 ઇન્ટુ -3, 10 ± -14 3 = 42. તો 10 - 42 કેટલું થશે? -32 થશે. તો લાસ્ટ ટુ 11th ટર્મ એ છે 15th ટર્મ અને એ ટર્મની વેલ્યુ છે -32. સો ધીસ ઇઝ યોર આન્સર.
આ ટાઈપનો ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય છે, બરાબર. હવે એકદમ બેઝિક છે. પહેલા તમે લાસ્ટ કયા નંબરની ટર્મ છે તે શોધો, એટલી ટોટલ ટર્મ થશે. એમાંથી લાસ્ટ ટુ જે ટર્મ શોધવા કીધી છે એટલા માઇનસ +1 કરો એટલે તમને એક ટર્મ મળશે અને એ નંબરની ટર્મ તમે શોધો. ધેટ ઇઝ યોર આન્સર, બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, ધેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 9. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 9 માં એવું કીધું છે, અ સમ ઓફ 1000 rupees is invested at 8% simple interest per year. A sum of 1000 rupees is invested at 8% simple interest. Simple interest ને SI લખું પર યર. એટલે કે એવરી યર 1000 રૂપીસ તમે ઇન્વેસ્ટ કરો છો કયા રેટ પર? 8% ઇન્ટરેસ્ટ પર. કેવી ટાઈપનો ઇન્ટરેસ્ટ? સિમ્પલ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ બે ટાઈપના હોય છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આગળ કીધું છે કેલ્ક્યુલેટ ધી ઇન્ટરેસ્ટ એટ ધી એન્ડ ઓફ ઈચ યર. ડુ ધીસ ઇન્ટરેસ્ટ ફોર્મ એન એપી. બાકીનો ક્વેશ્ચન પછી કરીશું. એવું કહે છે કે એવરી યરના એન્ડ પર એને ઇન્ટરેસ્ટ કેટલું મળશે તે કાઉન્ટ કરો. સિમ્પલ ઇન્ટરેસ્ટ વર્ડ યુઝ કરેલો છે, બરાબર. તો સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ ધી એન્ડ ઓફ ફર્સ્ટ યર. તો સિમ્પલ ઇન્ટરેસ્ટનો ફોર્મ્યુલા શું છે? I ઇઝ ઇક્વલ ટુ PRN અપોન 100. પી એટલે પ્રિન્સિપલ અમાઉન્ટ. પ્રિન્સિપલ એટલે જેટલા રૂપીઝ ઇન્વેસ્ટ કરો છો તે 1000. આર એટલે કેટલા રેટ પર, કેટલા પર્સન્ટેજ પર? 8. આફ્ટર ફર્સ્ટ યર એટલે એન કેટલું થશે? 1. એક યર પછીનો ઇન્ટરેસ્ટ ડિવાઈડ બાય 100. બે 0 કટ તો કેટલા રૂપીઝ ઇન્ટરેસ્ટ થશે? એટલે જો તમે 1000 રૂપીઝ 8% સિમ્પલ ઇન્ટરેસ્ટ પર બેંકમાં મૂકો તો તમને એક વર્ષ પછી 80 રૂપીઝ ઇન્ટરેસ્ટ મળે. ઇન્ટરેસ્ટ મળે એટલે 1000 ની જગ્યાએ હવે તમને કેટલા રૂપીઝ મળે? 1000 + 80 એટલે કે 1080 રૂપીઝ. હવે આ જ 1000 રૂપીઝ તમે 8% સિમ્પલ ઇન્ટરેસ્ટ પર 2 વર્ષ માટે મૂકી રાખો તો સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે વધારાના કેટલા રૂપિયા મળે? જૈન લોકોને ઇન્ટરેસ્ટમાં વધારે ખબર હશે, ઇન્ટરેસ્ટ વ્યાજ. તો ધેટ ઇઝ સેકન્ડ યર. 2 વર્ષ પછી તમને કેટલું ઇન્ટરેસ્ટ મળે? PRN પ્રિન્સિપલ, R8 અને યર 2. 2 વર્ષ પછી શોધીએ છે ને એટલે N2 થશે ડિવાઈડ બાય 100. તો 1000 રૂપીઝ જો હું 8% સિમ્પલ ઇન્ટરેસ્ટ પર 2 વર્ષ માટે બેંકમાં મૂકી રાખું તો મને એનું ઇન્ટરેસ્ટ કેટલું મળે? 160 રૂપીઝ. એટલે 2 વર્ષ પછી મારા અકાઉન્ટમાં કેટલા રૂપિયા થઈ જાય? જો મેં 1000 મૂકેલા હોય તો 1000 + 160 એટલે 1160. એવી રીતે સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ ધી એન્ડ ઓફ થર્ડ યર, ત્રીજા વર્ષ, 3 વર્ષ સુધી જો આ 1000 રૂપીઝ મૂકી રાખું તો N3 થશે. રેટ તો સેમ જ રહેશે, રેટ ચેન્જ નહીં થશે. તમારું પ્રિન્સિપલ બી એટલું જ રહેશે જેટલા રૂપીઝ મૂકેલા હોય તે. 8 3 ઝા 24 અને આ 0 240 રૂપીઝ. તો જો ફર્સ્ટ યર પછી મને ઇન્ટરેસ્ટ 80 રૂપીઝ મળે છે. સેકન્ડ યર પછી મને ઇન્ટરેસ્ટ 160 રૂપીઝ મળે છે. થર્ડ યર પછી મને ઇન્ટરેસ્ટ 240 રૂપીઝ મળે છે. તો હિયર આ જે ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટ એ કઈ રીતે લખાય? 80, 160, 240, ડેશ ડેશ ડેશ. 3 ટર્મ એટલા માટે લીધી કે તમને ખબર પડી જાય એપી ફોર્મ થાય છે કે નથી થતું. તો જો ડિફરન્સ જો, પહેલો ડિફરન્સ D1 સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ થઈ ગયું 80. સેકન્ડ ડિફરન્સ થર્ડ ટર્મ માઇનસ સેકન્ડ ટર્મ થઈ ગયો 80 રૂપીઝ. તો ડિફરન્સ સેમ મળે છે એટલે આગળ ફોર્થ યર પછી આપણે શોધેલું નથી. તો આનો મતલબ શું છે?
ક્વેશ્ચન શું હતો કે આ એરિથમેટિક પ્રોગ્રેશન બનાવશે કે નહીં બનાવશે, તો અહીંયા યસ ઇટ ફોર્મ્સ એન એપી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન. થઈ ગયો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર. હવે એનો સેકન્ડ ક્વેશ્ચન છે એમાં ઇફ સો એટલે કે જો એરિથમેટિક પ્રોગ્રેશન બને તો ફાઇન્ડ ધી ઇન્ટરેસ્ટ એટ ધી એન્ડ ઓફ 30 years મેકિંગ યુઝ ઓફ ધીસ ફેક્ટ. એટલે એવું કીધું છે આ જો એરિથમેટિક પ્રોગ્રેશન બનાવતું હોય તો આફ્ટર 30th year 30 વર્ષ પછી કેટલા રૂપીઝ ઇન્ટરેસ્ટ મળશે. જો એક વસ્તુ સમજજો, સિમ્પલ ઇન્ટરેસ્ટ એટ ધી એન્ડ ઓફ 30th year એટલે કે 30 વર્ષ પછી PR કેટલા વર્ષ 30 વર્ષ 30 ડિવાઇડ બાય 100 થી બી મળી જાય. બટ એ લોકોએ શું કીધું યુઝિંગ ધીસ ફેક્ટ એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનનો યુઝ કરીને 30 વર્ષ પછી એટલે કે 30મા વર્ષ પછી એને કેટલું ઇન્ટરેસ્ટ મળશે તે ફાઇન્ડ કરવાનું છે. તો જો એરિથમેટિક પ્રોગ્રેશન શું છે 80 160 240 ડેશ ડેશ ડેશ. હવે આ કાઢી નાખું છું. સમજો આનો મતલબ શું થાય, ફર્સ્ટ યર પછી 80 રૂપીઝ ઇન્ટરેસ્ટ મળે, સેકન્ડ યર પછી 160 રૂપીઝ ઇન્ટરેસ્ટ મળે, થર્ડ યર પછી 240 રૂપીઝ ઇન્ટરેસ્ટ મળે, એવી રીતે 30th યર પછી એટલે ફર્સ્ટ ટર્મ 80, સેકન્ડ ટર્મ 160, થર્ડ ટર્મ 240, તો 30th ટર્મ કઈ થશે. સો ઇન્ટરેસ્ટ આફ્ટર 30th યર nth, તો a ઓફ 30th ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ટર્મની વેલ્યુ 80, સેકન્ડની 160, તેવી રીતે 30th ટર્મની વેલ્યુ a. હવે ડાયરેક્ટ લખું છું a એટલે ફર્સ્ટ ટર્મ n-1 કયા વર્ષ પછી 30th એટલે n તમારો 30 -1 n-1 અને ડિફરન્સ આપણે અત્યારે શોધેલો 80, તો આ કેટલું થશે 80 + 29 × 80, તો દેટ ઇઝ 30. એ મારા ખ્યાલથી 2400 થશે. 29 × 80 + 80 કરો, આ બેનું મલ્ટિપ્લિકેશન +80, તો દેટ વુડ બી 2400, કારણ કે 29 8 ઝા 232. બરાબર, જોઈ લઉં છું આન્સર, ક્રોસ ચેક કરું છું. યસ દેટ ઇઝ 2400. બરાબર, તો ફાઇનલ આન્સર ઇન્ટરેસ્ટ આફ્ટર 30th યર 30 વર્ષ પછી 2400 રૂપીઝ. થઈ ગયો સિમ્પલ. આ રીતે એક્ઝામ્પલ હતો. હવે એક્સરસાઇઝ 5.2 પહેલાંનો લાસ્ટ એક્ઝામ્પલ છે, દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 10. તો શું કીધું છે તે પહેલાં વાંચીએ, હું તમને સમજાવું અને પછી એક્ઝામ્પલ કરીએ. તો એ લોકોએ એવું કીધું છે ઇન અ ફ્લાવર બેડ છે એટલે ફૂલોનો બેડ હોય ને એમ, there are 23 rose plants in the first row. ફર્સ્ટ રોમાં 23 રોઝ પ્લાન્ટ્સ છે. 21 in the second row, સેકન્ડ રોમાં 23 રોઝ પ્લાન્ટ્સ છે. 19th in the third and so on. એટલે એવું કહેવા માંગે છે ફર્સ્ટ રો જે છે ને, આ ફર્સ્ટ રોમાં કેટલા પ્લાન્ટ્સ છે 23 પ્લાન્ટ્સ. સેકન્ડ રોમાં કેટલા પ્લાન્ટ્સ છે 21 પ્લાન્ટ્સ. થર્ડ રોમાં કેટલા પ્લાન્ટ્સ છે 19 પ્લાન્ટ્સ. બરાબર, આવી રીતે રો છે, ફર્સ્ટ રોમાં આટલા પ્લાન્ટ્સ અને એ રીતે. હવે કીધું કે there are 5 રોઝ પ્લાન્ટ્સ ઇન ધી લાસ્ટ રો, ડેશ ડેશ ડેશ. આવી રીતે રો વાઇઝ જાઓ તો લાસ્ટ રો એ કયા નંબરની રો છે તે આપણને ખબર નથી, બટ લાસ્ટ રોમાં 5 પ્લાન્ટ્સ છે. તો એવું કીધું હાઉ મેની રોઝ આર ધેર ઇન ધી ફ્લાવર બેડ. તો એવું કહે છે કે ટોટલ કેટલી રો હશે. તો એ લોકો શું કહે છે, જો હિયર આ રોઝ પ્લાન્ટ્સ છે, તો રોઝ પ્લાન્ટ્સ forms an
AP. Number of rose plants तो नहीं, समझो फर्स्ट रो में 23 प्लांट्स છે તો 23, સેકન્ડ રો માં 21, થર્ડ રો માં 19 અને સો ઓન એવું કીધેલું છે. અને સો ઓન કરતા કરતા લાસ્ટ રો માં કેટલા પ્લાન્ટ્સ છે? 5 પ્લાન્ટ્સ. થઈ ગયું? ક્વેશ્ચન સમજ પડી તમને? લાસ્ટ રો માં 5 પ્લાન્ટ્સ. આ કયા નંબરની રો છે તે આપણને ખબર નથી. અને મેં તમને કીધું કે લાસ્ટ નંબરની જે રો હોય કે લાસ્ટ નંબરની જે ટર્મ હોય એટલી જ ટોટલ ટર્મ હોય. ઓકે, હવે ક્વેશ્ચન મારા ખ્યાલથી તમને આઈડિયા આવી ગઈ છે. ફર્સ્ટ રોમાં 23 પ્લાન્ટ્સ છે, સેકન્ડ રોમાં 21 પ્લાન્ટ્સ છે, થર્ડ રોમાં 19 પ્લાન્ટ્સ છે. એમ કરતાં કરતાં પ્લાન્ટ્સ ઘટે છે. ફોર્થ રોમાં 17 પ્લાન્ટ્સ થશે કારણ કે બે પ્લાન્ટ ઓછા થાય છે. એવું કરતાં કરતાં જ્યારે 5 પ્લાન્ટ્સ થાય ત્યારે કયા નંબરની રો હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો હવે સમજો મારી વસ્તુ, ફર્સ્ટ રો એને ફર્સ્ટ ટર્મ કરો તો ફર્સ્ટ ટર્મની વેલ્યુ 23, ફર્સ્ટ રોમાં 23 પ્લાન્ટ્સ છે, ફર્સ્ટ રોની વેલ્યુ 23, સેકન્ડ ટર્મની વેલ્યુ 21 ટર્મ, થર્ડ ટર્મની વેલ્યુ 19. એવી રીતે કયા ટર્મની વેલ્યુ 5 થશે? અને 5 તમારી લાસ્ટ ટર્મ છે તો જે નંબરની ટર્મ લાસ્ટ ટર્મ થશે એટલી જ ટોટલ ટર્મ થશે. બરાબર? અને અહીંયા ટર્મ શું છે? રો છે. ફર્સ્ટ રોમાં 23 પ્લાન્ટ્સ તો ધેટ ઇઝ ફર્સ્ટ પ્લાન્ટની વેલ્યુ 23. તો જે તમારા લાસ્ટ નંબરની ટર્મ થશે એટલી જ ટોટલ તમારી રો થશે. તો જો અહીંયા સિમ્પલ ઇક્વેશન a of n a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો લાસ્ટ ટર્મની વેલ્યુ 5 છે તો ધેટ ઇઝ 5 પ્લાન્ટ્સ છે. a એટલે ફર્સ્ટ છે 23. કયા નંબરની ટર્મ છે લાસ્ટ ટર્મ એ ખબર નથી. કયા નંબરની ટર્મ છે લાસ્ટ ટર્મ કે જેની વેલ્યુ 5 છે. અને ડિફરન્સ તો સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ 21 માઇનસ 23 તો ધેટ ઇઝ -2. 5 minus 23 is equal to n minus 1 into -2. 5 minus 23 minus 18 થઈ ગયું. હવે n minus 1 અને -2 મલ્ટિપ્લિકેશનમાં છે તો -2 અહીંયા ડિવાઈડ થશે. હવે આ 2 કટ, માઇનસ કટ, 2 9 ઝા 18, -1 એમ આવશે તો +1, 9 + 1 10. તો n કેટલું થયું? 10. એટલે કે 10th રોમાં કેટલા પ્લાન્ટ છે? 5 પ્લાન્ટ છે. અને આ 5 પ્લાન્ટ જે છે તે તમારી લાસ્ટ ટર્મ છે. તો લાસ્ટ ટર્મ કયા નંબરની છે? 10 નંબરની. તો ટોટલ ટર્મ કેટલી થશે? 10 ટર્મ. તો અહીંયા ટર્મ આપણા માટે શું છે? રો છે. તો there are 10 rows in ફ્લાવર બેડ. થઈ ગયું? મારા ખ્યાલથી આઈ હોપ તમે ક્લિયર છો. આમાં રો કીધું છે બરાબર, એટલે ટર્મ તમારી ફર્સ્ટ રોમાં 23 પ્લાન્ટ, સેકન્ડ રોમાં 21 પ્લાન્ટ, એટલે કે ફર્સ્ટ ટર્મની વેલ્યુ 23, સેકન્ડ ટર્મની વેલ્યુ 21. સેમ ટર્મ અહીંયા રો છે. તો આ રીતે ક્વેશ્ચન થશે. એક વસ્તુ જે વારંવાર લગભગ 10 થી 15 વાર આ જ વિડીયોમાં બોલી ગયો, જે નંબરની ટર્મ તમારી લાસ્ટ ટર્મ થશે એટલી તમારી ટોટલ ટર્મ થશે. તો અહીંયા 10 નંબરની ટર્મ એટલે કે 10th ટર્મની વેલ્યુ 5 છે. એનો મતલબ 10th રોમાં 5 પ્લાન્ટ્સ છે. તો જે નંબરની ટર્મ લાસ્ટ થાય એટલે કે અહીં 10 એટલી જ તમારી ટોટલ ટર્મ થાય. તો ટોટલ ટર્મ કેટલી થશે? 10. અને અહીંયા ટર્મ કઈ છે? રો. ટર્મને રો કીધું છે તો 10 રો થશે. બરાબર? ફર્સ્ટની વેલ્યુ 23, સેકન્ડની 21, થર્ડની 19, એવી રીતે 10thની વેલ્યુ 5. સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. Okay, so that is your exercise. તો એક્સરસાઇઝ 5.2 નો ક્વેશ્ચન 1 હોમવર્કમાં આપેલો હતો. ઓકે, ક્વેશ્ચન 2 બી હોમવર્કમાં આપેલો હતો. ચાલો ક્વેશ્ચન 3 છે. ક્વેશ્ચન 3માં 5 બ્લેન્ક્સ છે. તો ક્વેશ્ચન 3માં ફર્સ્ટ બ્લેન્ક છે that is 2 પછી બ્લેન્ક અને પછી કીધું છે 26.
આ એવું કીધું કે ઇન ધી ફોલોઈંગ એરિથમેટિક પ્રોગ્રેશન ફિલ ઇન ધી બ્લેન્ક્સ, એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન છે તો અહીંયા શું વેલ્યુ આવશે? તો જો કેટલી ટર્મ છે, 1 2 અને 3 ટર્મ છે, ડેશ 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 નથી, તો ટોટલ 3 ટર્મ, તો લાસ્ટ ટર્મ થર્ડ ટર્મ, લાસ્ટ ટર્મની વેલ્યુ 26, તો બોલો કઈ રીતે આમાં આન્સર શોધાશે? n3 છે, જો કોઈને નહીં આવડતું હોય તો આ રીતે આમાં તો 3 જ ટર્મ છે, કોઈને એ બી નહીં ખબર હોય તો લાસ્ટ ટર્મની વેલ્યુ 26, તો a ઓફ n આવું થશે, an એટલે લાસ્ટ ટર્મની વેલ્યુ કેટલી છે 26, a ફર્સ્ટ ટર્મ 2, n -1 લાસ્ટ ટર્મ કઈ છે 1 2 અને 3 થર્ડ છે, તો આ 3 થર્ડ ટર્મની વેલ્યુ 26, 1 2 અને 3 ફર્સ્ટ ટર્મની વેલ્યુ 2, સેકન્ડ ટર્મની વેલ્યુ ખબર નથી અને થર્ડ ટર્મની વેલ્યુ 26 અને ઇન્ટુ ડી, ડિફરન્સ ખબર નથી એટલે, તો +2 એમ આવશે તો -2, 26 - 2 24, 3 - 1 2, 2 ઇન્ટુ ડી, 2 ડિવાઈડ થશે તો ડિફરન્સ કેટલો થશે 12 થશે. આ જો 2 અહીંયા ડિવાઈડ થશે 24 સાથે, ફર્સ્ટ ટર્મને a કહેવાય, સેકન્ડ ટર્મને a પ્લસ ડી કહેવાય, તો 2 + 12 કેટલા થયા 14 થયા. આવી ગયો આન્સર, સિમ્પલ. ચલો હવે તમે લખી લેજો, પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. હવે ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર સેકન્ડ બ્લેન્ક છે, ફર્સ્ટ ટર્મ શોધવાની છે, થર્ડ ટર્મ શોધવાની છે. કેટલી ટર્મ આપેલી છે 1 2 3 4, લાસ્ટ ટર્મની વેલ્યુ 3 છે તો લાસ્ટ ટર્મની વેલ્યુ 3, a ખબર નથી પ્લસ n -1, લાસ્ટ ટર્મ કયા નંબરની છે 1 2 3 અને 4, તો 4 -1 ડિફરન્સ બી ખબર નથી તો d, તો 3 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 4 -1 3, 3d. ફર્સ્ટ ઇક્વેશન મળ્યું. આ શેના પરથી મળ્યું? તમને બ્લેન્કમાં જેટલી ડિટેલ આપેલી હોય તે પ્રમાણે જ મળે. ફોર્થ ટર્મની વેલ્યુ 3 છે તો એના પરથી ઇક્વેશન મળ્યું. સેકન્ડ ટર્મની વેલ્યુ 13 છે, સેકન્ડ ટર્મની વેલ્યુ, તો સેકન્ડ ટર્મની વેલ્યુ 13, તો વેલ્યુ 13 ઇઝ ઇક્વલ ટુ a, ફર્સ્ટ ટર્મ ખબર નથી, કયા ટર્મની વેલ્યુ 13, તો સેકન્ડ ટર્મની, તો 2 - 1 ઇન્ટુ d, a ઓફ n એટલે કે જે નંબર જે વેલ્યુ હોય તે અહીંયા આવે, કયા ટર્મની વેલ્યુ, સેકન્ડ ટર્મની વેલ્યુ 13, તો આ જ ઇક્વેશન બધે કામ લાગે. a ઓફ n ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n -1 ઇન્ટુ d, એટલે તમે જો થિયરી ફર્સ્ટ ઇન અ સેન્સ લાસ્ટ લેક્ચરમાં જો ધ્યાનથી કરેલી હોય તો આવડી જ જાય. a ઓફ n એટલે nth ટર્મની વેલ્યુ, જે નંબરની ટર્મ હોય તેની વેલ્યુ a ઓફ n કહેવાય. તો સિમ્પલ, સેકન્ડ ટર્મ એટલે કે n2 હોય ત્યારે એની વેલ્યુ 13, a ઓફ n 13, તો આ શું થશે 13 a પ્લસ 2 - 1 એટલે 1, 1 ઇન્ટુ d એટલે d, તો અહીંયા આ રીતે લખી શકું a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 13. તો ધીસ ઇઝ સેકન્ડ ઇક્વેશન. બે ઇક્વેશનને એલિમિનેશનથી સોલ્વ કરીએ તો a પ્લસ 3d ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 13. a છે સાઇન સેમ છે, માઇનસ પ્લસનું માઇનસ, 3d માઇનસ d 2d, 3 માઇનસ 13 -10, -10 ડિવાઈડ બાય 2 -5, તો ડિફરન્સ -5 નો મળે છે. બે ઇક્વેશનમાંથી કોઈ બી ઇક્વેશનમાં d ની વેલ્યુ મળો તો a મળી જશે. તો આ ઇક્વેશન ઇઝી છે. તો ફ્રોમ 2 a પ્લસ d ઇઝ ઇક્વલ ટુ 13, a પ્લસ d કેટલો છે -5 ઇઝ ઇક્વલ ટુ 13, a પ્લસ માઇનસ -5, -5 એમ જશે તો +5, તો a ઇઝ ઇક્વલ ટુ 13 + 5 18 થશે. હવે a એટલે તમારી ફર્સ્ટ ટર્મ, ફર્સ્ટ ટર્મની વેલ્યુ 18 આવી ગઈ. હવે શું ફાઇન્ડ કરવાનું છે થર્ડ ટર્મની વેલ્યુ? તો જો ફર્સ્ટ ટર્મ a કહેવાશે, સેકન્ડ ટર્મ a પ્લસ d, થર્ડ ટર્મ a પ્લસ 2d, તો અહીંયા a પ્લસ 2d શું થશે? આ ખાલી ઇરેઝ કરું છું, તમે લખી લેજો પોઝ કરીને. ફર્સ્ટ ટર્મ a, સેકન્ડ ટર્મ a પ્લસ d, થર્ડ ટર્મ a પ્લસ 2d, તો થર્ડ ટર્મ એટલે a3, એ શું થાય a પ્લસ 2d, તો a એટલે 18 પ્લસ 2 અને d -5, 18 પ્લસ માઇનસ માઇનસ 5 2 ઝા 10, 8, તો આ કેટલું આવ્યું 8 આવ્યું. એમ તો આઈડિયા આવી જ જાય, એરિથમેટિક પ્રોગ્રેશન જ છે. 18 પછી 13 એટલે 5 લેસ થાય છે, તો 13 થી બીજા 5 લેસ થશે,
ત્યાંથી બીજા 5 લેસ થશે, બરાબર. ડાયરેક્ટલી લખો તો બી ચાલશે, આઈ મીન ડિરેક્ટલી લખો, નોટ ડાયરેક્ટલી, બરાબર. આ રીતે થશે. ફર્સ્ટ ટર્મ એ કહેવાશે, સેકન્ડ ટર્મ a પ્લસ ડી, થર્ડ ટર્મ a પ્લસ 2d, ફોર્થ ટર્મ a પ્લસ 3d, સો ઓન. આ રીતે સેકન્ડ બ્લેન્ક આપણે સોલ્વ કરી. હવે આપણે થર્ડ બ્લેન્ક જોઈએ. તો થર્ડ બ્લેન્ક છે 5 બ્લેન્ક બ્લેન્ક 9 ઇન્ટુ 1/2. આને તમે સોલ્વ કરી શકો છો, બરાબર. આને કઈ રીતે થાય? 9 2 18, 18 પ્લસ 1 19, 19/2. તો આ બ્લેન્ક આ રીતે લખાશે. થઈ ગયું. ફર્સ્ટ ટર્મ એ આપી દીધી, ફોર્થ ટર્મ એટલે કે લાસ્ટ ટર્મ 19/2. તો શું કરશો? લાસ્ટ ટર્મની વેલ્યુ 19/2 ઇઝ ઇક્વલ ટુ a 5. લાસ્ટ ટર્મ કઈ છે? 1 2 3 અને 4. ફોર્થ ટર્મ તો n4, ફોર્થ ટર્મની વેલ્યુ 19/2 માઇનસ 1 ઇન્ટુ ડી. તો આ પ્લસ 5 એમ આવશે, તો ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 1 3d. હવે જોઈએ અહીંયા શું થશે? 19 માઇનસ આ 5 2 10 અપોન LCM 2 is equal to 3d. તો 19 minus 10, 9 divided by 2, 3d. હવે d સાથે 3 છે તે બી સામે ડિવાઈડ થશે. 3 3 9. તો ડિફરન્સ કેટલો મળે છે? 3/2. મળી ગયો ડિફરન્સ. સિમ્પલ. તમે આવી રીતે ડેસિમલ આવે તો ગભરાઈ જવાની જરૂર નથી, સમ તો ઇઝી જ હોય છે. ડિફરન્સ 3/2. હવે આપણને કઈ ટર્મ જોઈએ છે? સેકન્ડ ટર્મ જોઈએ છે. તો સેકન્ડ ટર્મ આ છે. ફર્સ્ટ ટર્મ a, સેકન્ડ ટર્મ a પ્લસ d. તો a5 પ્લસ d 3/2. 5 2 10, 10 પ્લસ 3 13/2. થર્ડ ટર્મ શું છે? a પ્લસ 2d. a ને d તમને ખબર હોવો જોઈએ. a5 પ્લસ 2 અને d 3/2. 2 2 કટ, 5 પ્લસ 3 8. થઈ ગયું 8. સિમ્પલ. હવે લાસ્ટ બે બ્લેન્ક છે, ફોર્થ અને 5. ફિફ્થ, I mean not 5. Yeah, some students are very specific to English. Third and your fourth blank. So fourth blank is minus 4 dash 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 અને 6. આગળ જે બ્લેન્ક કરી ગયા તે જ છે. 1 2 3 4 5 6. સિક્સ્થ ટર્મની વેલ્યુ 6. તો a ઓફ n 6. a છે -4 પ્લસ કયા નંબરની ટર્મ છે? 1 2 3 4 5 6. સિક્સ્થ ટર્મની વેલ્યુ 6. -1 ઇન્ટુ d. -4 એમ આવશે તો +4. 6 + 4 10. થઈ ગયું. 5 ડિવાઈડ થશે તો 10 ડિવાઈડ બાય 5 2. હવે તમારા બ્લેન્ક આન્સર શોધી લેવાના છે. આ ટર્મ a પ્લસ d મળી ગયું, a પ્લસ 2d, a પ્લસ 3d અને a પ્લસ 4d. સિમ્પલ. લાસ્ટ બ્લેન્ક કરીએ. સો યોર લાસ્ટ બ્લેન્ક બ્લેન્ક 38. 3 બ્લેન્ક 1 2 3 અને -22. તો જો કઈ કઈ ટર્મ આપેલી છે? સેકન્ડ ટર્મ અને આ ટર્મ છે 1 2 3 4 5 6. તો જો સેકન્ડ ટર્મની વેલ્યુ 38 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સેકન્ડ ટર્મ એટલે n2 2 - 1 ઇન્ટુ d. 2 - 1 1 a પ્લસ એટલે a પ્લસ d 38. અને આ કઈ છે? સિક્સ્થ ટર્મ. સિક્સ્થ ટર્મની વેલ્યુ -22. તો a પ્લસ 6 - 1 ઇન્ટુ d. a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ -22. આ બે ઇક્વેશનને એલિમિનેશનથી સોલ્વ કરશો એટલે તમને a અને d મળી જશે. a અને d મળી જાય. ફર્સ્ટ ટર્મ a, ધીસ ઇઝ a પ્લસ d, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d. એટલું ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એટલું હોમવર્કમાં છે. બીજા અમુક ક્વેશ્ચન હોમવર્કમાં આપી દઉં છું અને પછી નેક્સ્ટ લેક્ચરમાં 5.2 આગળ કરીશું. તો જોઈએ
ક્વેશ્ચન 5 કરવાનો છે. ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ્સ કીધું છે એટલે n શોધવાનો છે. ક્વેશ્ચન 5 માં n શોધવાનો છે. લાસ્ટ ટર્મ બંને કેસમાં આપી દીધી છે એટલે બ્લેન્ક જ સોલ્વ કરવાની છે. ઓકે, સોરી, બ્લેન્ક નથી. ફર્સ્ટ ક્વેશ્ચન છે 7 13 19 ડેશ 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 205. સેકન્ડ ક્વેશ્ચન છે 18 into 15 1/2 13 dash 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 minus 47. Find the number of terms. લાસ્ટ ટર્મ આપી દીધી છે a of n, એના પરથી n ફાઇન્ડ કરવાનો છે. લાસ્ટ ટર્મ જે નંબરની થાય એટલી જ ટોટલ ટર્મ હોય, બરાબર. ડિફરન્સ શોધતા આવડશે. સેકન્ડ ટર્મ માઇનસ ફર્સ્ટ ટર્મ. 15 2 30, 30 plus 1 31, 31/2 minus 18, બરાબર. n ફાઇન્ડ કરવાનો છે ક્વેશ્ચન 5 માં. Then and question 17. જો ક્વેશ્ચન 17 માં એવું કીધું છે ફાઇન્ડ ધી 20th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ટર્મ ઓફ એન AP 3 8 13 ડેશ 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 253. ફાઇનાઇટ AP છે. 20th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ક્વેશ્ચન 17 માં આજે જે એક્ઝામ્પલ નંબર 8 કરેલો તે રીતે જ છે ક્વેશ્ચન નંબર 17. પહેલામાં 11th ટર્મ ફ્રોમ ધ લાસ્ટ ફાઇન્ડ કરી હતી, આમાં 20th ટર્મ ફ્રોમ ધી લાસ્ટ ફાઇન્ડ કરવાની છે, બરાબર. આટલું તમારે નોટ્સમાં લખીને અને હોમવર્ક કરીને મને વોટ્સઅપ કરવાનું છે. થેન્ક યુ.